નરસિંહ શેઠ. મને આટલું મોટું બિરુદ આપીને પોતાની જાતને નાની ન ગણશો શેઠ. મારા કરતા વધારે આદરને પાત્ર તો તમે છો કે મારા જેવા એક સામાન્ય માણસ માટે તમે પ્રામાણિકતા દાખવી અને આટલો મોટો અન્યાય થતો અટકાવ્યો. ભાગ ભાગ ભાગ. એ ઉભો રે, મદદ કર. જીવે છે? અહીંયા પરોપકાર અને માનવતા ક્યારેય મળતા નથી. માય આ તો ઉપરથી હરિનો ભક્ત છે. નામ રાખે ને કોણ ચાલે. નરસિંહ, મામા, એ નરસિંહ, રઘુનાથભાઈ? રઘુનાથ ને ત્રિકમદાસ. ત્રિકમદાસ પારેખ, દાસ પેઢીનો માલિક. આજે આ ગામમાં અત્યાચારનું રૂપ લઈને ફરતા રાવણનો વધ છે. એ દીકરી, મારું એક કામ કરીશ? હા કાકા. જા, બધા કામવાળાને બોલાવી આવ. હું ત્રિકમદાસ પારેખ, આ દાસ પેઢીનો એક માત્ર માલિક. મારા બાપ દાદાઓ વર્ષોથી આ ગામમાં પેઢી ચલાવી, પણ મારી વ્યસ્તતાને કારણે હું અહીં આવી નહોતો શકતો. પણ પેઢીનો વ્યવહાર બરાબર ચાલે એ માટે મેં આ ગામની આ પેઢીની જવાબદારી ભજનલાલને સોંપી. માણસના મનમાં જ્યારે લાલચ જન્મે ને, ત્યારે લાલચની ઉધઈ માણસની 5 ઇન્દ્રિયોને કોતરી નાખે. માણસ ક્યારે માણસમાંથી રાક્ષસ બની જાય એનો એને ખ્યાલ પણ ના. આ ભજનલાલે હંમેશા મને આ પેઢીના હિસાબમાં મોટા મોટા ગોટાળાઓ બતાવ્યા. જ્યારે
એમને હિસાબ મોકલે પત્ર દ્વારા, ત્યારે દરેક હિસાબમાં મોટા ગોટાળાઓ હોય જ. પણ મેં આ ભજનલાલ પર વિશ્વાસ મૂક્યો અને દરેક મારા વળતા જવાબમાં હું માત્ર એટલું લખતો કે કઈ વાંધો નહીં, આવતા વર્ષે સુધારી લેજો. એ વર્ષ ક્યારે આવ્યું જ નહીં. પણ આ ભજનલાલે જ્યારે છેલ્લી વાર હિસાબનો પત્ર મને મોકલ્યો, ત્યારે એ હિસાબના પત્રમાં હિસાબમાં ગોટાળા કરનારા માણસનું નામ પણ લખ્યું. મેં નક્કી કરી લીધું કે આ માણસને પકડવો જ છે અને એને દરબારમાં ઉભો રાખીને કડકમાં કડક સજા અપાવવી જ છે. એટલે હું આ ગરીબનો વેશ કરીને આ ગામમાં, મેં જ્યારે આ ગામમાં પહેલ વહેલો પગ મૂક્યો, ત્યારે સૌથી પહેલા જે માણસ સાથે મારો ભેટો થયો એ માણસ હતો નરસિંહ. ભજનલાલે પોતાના પત્રમાં હિસાબમાં ગોટાળા કરનાર માણસનું જે નામ લખ્યું હતું એ માણસ પણ હતો નરસિંહ. આ ગરીબોના પેટનો ખાડો તો પૂર્યો, પણ હવે મારી આ મુશ્કેલીમાં મારી મદદ કરશો નરસિંહ? અને પછી મેં મારી જ પેઢીમાંથી દોકડા ઉછીના લીધા. આ માણસે માત્ર મારી આંખમાં પ્રમાણિકતા અને વિશ્વાસ જોઈ ને ઉછીના દોકડા આપી દીધા. તમે આ દુકડા લેતા જાઓ. અને બહુ આશ્ચર્ય થયું. મને વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે આ એક પારકા જણ માટે આ માણસ પોતાની જાતને ગીરવે મૂકવા તૈયાર થયો. એને પોતાની જાતને પેઢીમાં ગીરવે મૂકી દીધી. એ વખતે સમજાઈ ગયો કે પારકા માટે પોતાની જાતને ગીરવે મૂકનાર ક્યારે હિસાબમાં ગોટાળા તો ન જ કરી શકે. એટલે મેં મારી રીતે તપાસ શરૂ કરી. એ ચાર માણસોને ભજનલાલના માણસો સાથે મળતા જો. અહીંયા આવો. હા, મેં આ ખીમજીના ચહેરા પર એક જાતનો ડર જોયો. માણસ જ્યારે ખોટું બોલે કે કોઈ ખોટું કામ કરે ને, ત્યારે એની કોઈ એક ચોક્કસ આદત એના વર્તનમાં દેખાવા માંડે. અને આ ખીમજીની પણ એક એવી આદત હતી. નક્કી કરી લીધું કે પહેલા આ ખીમજીને પકડવું. ખીમજીને પકડ્યો, એની સાથે ધાક ધમકીઓ કરી અને એને તરત જ પોતાની વાત કબૂલી. ખીમજી બોલ. કારબારીઓએ અમારી પાસે આવી, અમને લાલચ આપી અને પછી એમને કીધું કે પોણા ભાગના રૂપિયા તમે આપી દેજો. અને એ કહેવાનું કે તમે તમારી ઉધારીના દોકડા નરસિંહને ચૂકવ્યા છે. ને પછી મેં આ ચંદુને પકડ્યો. એણે પણ તરત જ બધી વાત કબૂલી. અને એ દરમિયાન હું નરસિંહને મળ્યો અને મેં એને કહ્યું, મારે કારણે તારી આ હાલત થઈ છે. તારે તારી પેઢીમાં ગુલામી કરવી પડે છે. હું તો એને સમજાવવા માંગતો હતો કે જો કોઈ તમારી સાથે અન્યાય કરે તો એનો વિરોધ કરો. પછી ભલે એમાં કોઈનું અહિત થાય, પણ પહેલા પોતાની જાતને બચાવવી જ જોઈએ. કોણ જાણે આ નરસિંહ
કઈ માટીનો બન્યો છે એણે મારી કોઈ વાત ન માની અને એણે મારા પરનો વિશ્વાસ અકબંધ રાખ્યો. એટલે તું તો મને ઓળખતો ય નહોતો, તો પછી તે આ બધું શું કામ? મારું મન તમારા પર અવિશ્વાસ કરવા માટે તૈયાર નહોતું. માણસનો જો માણસ પરથી વિશ્વાસ ઉઠી જશે તો આ ધરતી પર જીવવું બહુ અઘરું થઈ જશે. અને હું કદાચ ક્યારેક કોઈક માણસ ઉપર વિશ્વાસ ન પણ કરી શકું, પણ મારી પોતાની જાત ઉપર મને પૂરો વિશ્વાસ છે. જે વ્યક્તિની આંખમાં જોઈને મેં નિર્ણય લીધો એ ખોટો તો નહીં જ ઠરે છે. નરસિંહ, હું માનું છું કે જેની પાસે ધન સંપત્તિ હોય એને શેઠ કહેવું યોગ્ય નથી. અરે સાચો શેઠ તો એ છે જેની પાસે પરોપકાર, કરુણા, ભક્તિ, માનવતાની સંપત્તિ હોય. તારી પાસે તો આ સંપત્તિ અબલખ ખજાનો પડ્યો છે, એટલે સાચા અર્થમાં શેઠ તું છે. નરસિંહ શેઠ. મને આટલું મોટું બિરુદ આપીને પોતાની જાતને નાની ન ગણશો શેઠ. મારા કરતા વધારે આદરને પાત્ર તો તમે છો કે મારા જેવા એક સામાન્ય માણસ માટે તમે પ્રામાણિકતા દાખવી અને આટલો મોટો અન્યાય થતો અટકાવ્યો. નરસિંહ, સાચું કહું ને તો હું તને પાઠ ભણાવવા આજે તારી પાસેથી હું પરોપકાર, માનવતા અને વિશ્વાસના પાઠ શીખીને જઈ રહ્યો છું. ધન્ય છે નરસિંહ, હું ધન્ય છે. આ નરસિંહ તમારા તળાજાનું મોતી છે, પણ આ તમને કોઈને એની કિંમત નથી. માણસની ધન સંપત્તિ એનું પહેરવેશ જોઈને આપણે એનું મૂલ્ય આંકીએ છીએ, પણ હકીકતમાં જ્યારે માણસની પ્રમાણિકતા, વિશ્વાસ, માણસાઈ, ભક્તિ આ બધું જોઈને આપણે જ્યારે એની કિંમત આંકશું ત્યારે આ નરસિંહ જેવા માણસોનું સાચું મૂલ્ય થશે. તારી પાસેથી એક વાત આજે શીખ્યો છું કે કોઈ માણસ તમારું ગમે એટલું ખોટું કરે તો એને એટલું વહાલ કરવાનું કે માણસ તમારી શરમમાં આવીને તમારી સાથે ખોટું કરવાનો વિચાર જ માંડી. આવા માણસો બહુ જૂજ હોય છે. અરે તમારા તળાજાના મોતીની કિંમત કરજો, એને સાચવજો. આ તારા ચહેરા પરનું પેલું મીઠું નાનકડું સ્મિત ક્યાં ગયું? નરસિંહ શેઠ, રાધે કૃષ્ણ. નરસિંહ પાસે ભોળપણ, માણસાઈ, કરુણા, પ્રામાણિકતા અને વિશ્વાસનો જે ખજાનો છે એ કોઈ નહીં લૂંટી શકે રાધે. આ એવા ગુણ છે જેને જેટલા વહેંચો એટલી ધરતી પર સારપ વધતી જાય છે, માણસાઈ વધતી જાય છે. અને માણસાઈ એવી સાંકળ છે જ્યાં એક પછી એક મનુષ્ય જોડાતા જાય તો પછી ધરતી સ્વર્ગ બની જાય. રાધે, આજે તમારા કારણે મને સમજાયું કે મારો ભક્ત પોતાની રીતે માર્ગ કાઢવામાં સક્ષમ છે. તો પછી ભક્તને એના ભગવાનની ક્યારેય આવશ્યકતા નહીં પડે.
ભવિષ્યના ગર્ભમાં ઘણા રહસ્યો છુપાયેલા છે રાજ. ભક્તને ભક્તિ કરવા માટે ઈશ્વરની અને ઈશ્વરને મનુષ્યના કલ્યાણ માટે સંદેશ આપનાર ભક્તની જરૂર પડશે. નરસિંહની પરીક્ષાના ઘણા પડાવ હજી બાકી છે. આ પેઢીમાંથી મેં જે દોકડા ઉછીના લીધા હતા એ પાછા. શેઠજી, અમને માફ કરી દો. માફી મારી નહીં, હા આ નરસિંહની માફી માંગો. નરસિંહ, અમને માફ કરી દે ભાઈ. નહીં 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 નહીં, તમારે લોકોએ માફી માંગવાની જરૂર નથી. પરિસ્થિતિ અને આપણા કર્મો આપણને ખોટું કરવા માટે લાચાર કરી દેતા હોય છે, અને હાથ હરી સામે જોડવાનો છે, માણસ સામે નહીં. અરે તમે આટલા અત્યાચાર આ માણસ પર કર્યા, અને છતાંય આ નરસિંહ તમને એની માફી માંગવા માટે ના પાડી રહ્યો છે. તમારે લોકોએ તો આ માણસના પગ ધોઈને પીવા જોઈએ. સાચી વાત છે શેઠ. નરસિંહ, આજથી આ પેઢીની બધી જ જવાબદારીઓ હું તને સોંપું છું. તમે લોકો આજથી કામ પરથી છૂટતા. શેઠ, એકમ શેઠ, આ લોકોને આમની ભૂલની આટલી મોટી સજા ન આપશો. આમના ચહેરા ઉપર પસ્તાવો દેખાય છે એ કોઈ સજાથી ઓછો નથી. અને આ લોકોના ઘરે પણ પત્ની અને બાળકો હશે, એમનો વિચાર કરો. શેઠ, હું તમને વચન આપું છું કે હવેથી આ પેઢીમાં કંઈ ગોટાળા કે ઘાલમેલ નહીં થાય. હવે બધાએ પ્રામાણિકપણે કામ કરશું શેઠ. હા શેઠ. આ તો આ નરસિંહના કહેવાથી તમને લોકોને કામથી છૂટા નથી કરતો, પણ આજ પછી તમારે ત્રણેય જણાએ કામ કરવાનું નરસિંહના હાથ નીચે. ભલે શેઠ. ના શેઠ, આ હક મારો નથી. મારા મોટા ભાઈએ આ પેઢીને વર્ષો આપ્યા છે, એટલે પહેલો હક તો એમનો બને છે. જોકે અત્યારે તેઓ આ પેઢી સંભાળી શકે એમ નથી. ઠીક છે, પણ ત્યાં સુધી પેઢીની બધી જવાબદારી તારે સંભાળવા. તમે લોકો કામે વળગો. જી શેઠ. નરસિંહ, મારે તને કંઈક આપવું છે. શેઠ, મારા હકના ન હોય એવા દુખડા મને ન ખપે. અરે આ તો એનાથી એ મૂલ્યવાન છે.